ક્યારેક આપણે મુસાફરી કોઈ જગ્યા સુધી પહોંચવા માટે નથી કરતા. ક્યારેક આપણે મુસાફરી કરીએ છીએ કારણ કે અંદર કંઈક શાંતિ શોધવાની બાકી હોય છે. આજે અમે નીકળ્યા હતા 2 સરોવર જોવા, ગેરોલ સી અને બામ સી. પણ દિવસના અંતે અમે માત્ર સરોવરો જ નથી જોયા, અમે વરસાદ જોયો, વાદળો જોયા, રાહ જોવી શીખી અને અંતે સૂર્યપ્રકાશની સાચી કિંમત પણ સમજી. આ છે ક્લાઈસ થી ગેરોલ સી અને બામસી સુધીની એક એવી સફર જેણે અમને કુદરત કરતાં પણ વધુ જીવન વિશે શીખવાડ્યું. વેલકમ ટુ ડેઈલી વ્લોગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ્સ. ન્યૂ વ્લોગ્સ. હા, તો આજે હેલો ગુજ્જુસ, કેમ છો બધા? હોપફુલી બધા મજામાં જ હશો. અમે પાછા આવી ગયા છીએ નવું એડવેન્ચર લઈને. આજે થોડું એડવેન્ચરમાં સવારથી જ ચાલુ થઈ ગયું છે એડવેન્ચર. આજે હું પોતે તો 5:30 વાગ્યાનો ઉઠી ગયો હતો, પણ આજે પિનલે દાવો કરી નાખ્યો. એટલે અમારે જવાનું હતું 6 વાગે. હા, એક સારો એવો ટ્રેક હતો તો એ ચડવા માટે, પણ હવે પ્લાન થોડો ફેર થઈ ગયો છે. મતલબ જવાનું તો એની આજુબાજુ જ છે, પણ અમે ટ્રેકિંગ નથી કરી રહ્યા આજે. એટલે કાઇન્ડ ઓફ વોક ટ્રેક જ છે, પણ ક્લાઇમ્બિંગ નથી કરતા અમે. ક્લાઇમ્બિંગ નથી. તો અમારા ગામનું નામ છે ઇંગોસ્ટાર્ટ. ત્યાંથી અમે આજે શરૂઆત કરીએ છીએ અને જોઈએ આગળ શું શું નવા આજે એડવેન્ચર થાય છે. હવે અત્યારે તો અમે પહોંચ્યા તો 1 મિનિટ લેટ હતા અમે ટ્રેન માટે. તો ટ્રેન જતી રહી. જનરલી જર્મનીમાં ટ્રેન કોઈ દિવસ ટાઈમે આવતી નથી કે જતી નથી, અને આજે અમારે જ્યારે જવાનું હતું ત્યારે ટ્રેન 1 મિનિટ વહેલા જતી રહી. હા, એ જ. એટલે અને અમે ઘરેથી અહીંયા આવા ઈ સ્કૂટર લીધું, પણ ઈ સ્કૂટરે બી અમારો સાથ ના દીધો આજે. એટલું ધીમે ચાલે કે એના કરતાં તો અમે ચાલીને આવ્યા હોત તો પહોંચી ગયા હોત. હા, એ જ. પણ આજે કહેવાય ને કે એડવેન્ચર સવારથી જ ચાલુ થઈ ગયું છે. તો એ જ હવે કલાક રાહ જોવાની છે અહીંયા, કારણ કે દર કલાકે એ ટ્રેન છે અને કલાક પછી પાછા અમે જર્ની ચાલુ કરશું. તો અહીંથી લગભગ 3.5-4 કલાકની જર્ની છે, પણ મજા આવશે એવું લાગે છે. હવે અત્યારે તો નાનો એવો કોફી બ્રેક જેવું કરી નાખશું, ક્યાંક જોઈએ કોફી મને સારી એ જતા. સો ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ ફાઇનલી અમારા ડેસ્ટિનેશને 4 કલાક પછી. હા, પણ મતલબ આ ફાઇનલ ડેસ્ટિનેશન નથી. હજી આગળ અહીંથી થોડું વોક કરવાનું છે, ટ્રેક જેવું, અને અહીંથી લગભગ હાફ એન અવર જેવો ટ્રેક છે. તો આ પેલો પહાડી વાળો ટ્રેક નથી જે અમે લાસ્ટ ટાઈમ કર્યો હતો. આ થોડો સિમ્પલ છે અને એકદમ સરાઉન્ડેડ બાય આલ્પ્સ આઈ થિંક, અને એકદમ ફેમસ જગ્યા આમ તો. પણ આ વચ્ચેનું જો સ્ટોપ છે, ફેમસ જગ્યાની વચ્ચેનું સ્ટોપ છે. સ્ટોપનું નામ છે ક્લાઈસ. યસ. અને અમે અત્યારે એકદમ નજીક ઊભા છીએ ઓસ્ટ્રિયન બોર્ડરથી, એટલે દોઇચલાન્ડ અને ઓસ્ટ્રિયા બેયની બોર્ડર જ આવે ઓલમોસ્ટ. આના પછી એક ગામ છે, એના પછી દોઇચલાન્ડ પૂરું થઈ જાય. યસ. ત્યાં પાછળ જે પહાડ જોવો છો એ છેલ્લો પહાડ છે ડોઇચલાન્ડનો. યસ, આ છેલ્લો પહાડ છે આઈ થિંક. અને આજે વાતાવરણ બી થોડું ક્લાઉડી છે, જો કે વરસાદ ચાલુ થઈ જશે હમણાં. યસ. તો એ પહેલા આપણે પહોંચી જઈએ આપણા ડેસ્ટિનેશને. અને યપ. બીજી છત્રી કાઢ. શાંતિ ભાઈ, હવે એટલો નથી આવતો. વરસાદ આવે છે ને. ચાલે ફિર. યસ. તારા સાયકલો એ સાયકલિંગ નો રસ્તો અહીંયા બહુ વધારે સાયકલ વાળા નીકળે છે કે નહીં એના?
ટ્રેકિંગ વાળા બી નીકળે છે, પણ આપણે થોડા અજીબ લાગીએ છીએ. જો વ્યૂ તો જો પાછી હા ટકાઈ તો ગયો છે. કઈ નહીં, હમણાં 4 વાગે ક્લિયર થશે. ભારે વરસાદ શરૂ થઈ ગયો અને અમે એક ઝાડ તરફ દોટ મૂકી. હાથમાં બ્રેડ પકોડા હતા અને સામે વરસાદ. એ સમયે અચાનક એક વિચાર આવ્યો. આપણે આખી જિંદગી આગળ વધવાની વાત કરીએ છીએ, મહેનત કરવાની વાત કરીએ, સપનાઓ પાછળ દોડવાની પણ વાત કરીએ, પણ કોઈ આપણને રોકાવાનું શીખવાડતું નથી. કોઈ નથી કહેતું કે ક્યારેક થોડી વાર ઊભા રહી જવું પણ જરૂરી હોય છે, કારણ કે સતત દોડતો માણસ રસ્તો જોઈ શકે પણ પળો નથી જોઈ શકતો. જો આજે આ વરસાદ ન પડ્યો હોત તો કદાચ અમે આ ઝાડ નીચે ન ઊભા હોત, આ બ્રેડ પકોડાનો સ્વાદ પણ એટલો ખાસ ન લાગ્યો હોત અને કદાચ આ વિચાર પણ ક્યારેય આવ્યો ન હોત. એ સમયે સમજાયું કે જીવનમાં દરેક વિલંબ ખરાબ નથી હોતો. કેટલીક વાર કુદરત તમને રોકે છે કારણ કે તમે ખૂબ ઝડપથી દોડી રહ્યા હો છો. અને આ વિચાર સાથે જ વરસાદ પણ ઊભો રહી ગયો અને અમે અમારી મંજિલ તરફ આગળ વધવા લાગ્યા. તો પાછા ટ્રેક ચાલુ. વરસાદ હવે નથી આવતો, જોઈએ. હા, પાછો પહાડ તમને નહીં દેખાય, ઢકાઈ ગયો છે. વરસાદ માંડ બંધ થયો છે. જોઈએ હવે આ સાઈડ થી ટ્રેન આવતી હોય ને તો તમને એટલી મસ્ત લાગે ને, કારણ કે આ આખો ટ્રેનનો પાટો છે અને બાજુમાં ઓટોબાન છે, એટલે ટ્રેક છે, ટ્રેન ટ્રેક છે. પછી આ સાયકલ ટ્રેક છે અને વોકિંગ ટ્રેક છે, અને સામે ગાડીઓનો ટ્રેક છે. તો ક્યાં જાય છે હવે? હા, પાડવાનું જોઈએ ને. અને એવું નથી કે આ સાઈડ જ માઉન્ટેન છે. આમ પાછળ જોઈશ ને એના જો તો આમે એટલા જ માઉન્ટેન્સ છે પાછા. અને અમે ક્યાંક જઈએ છીએ, ખબર નહીં અમારે કયા માઉન્ટેન જોવાના છે. આ ઉત્સવ ક્યાંક લઈ જાય છે આજે મને. કાર્વેન્ડલ માઉન્ટેન્સ જ જોવાના છે, પણ પાણીમાં. પાણીમાં? યસ. વાવ. લેટ્સ સી. જો અહીંયા ઓલું હોય ઉકેડો. ગોબર કહેવાય આને, ઉકેડો ના કહેવાય. ઘોડાનો. હેલો. આ માસી એકલા નીકળ્યા લાગે છે. શાંતિ શાંતિ જિંદગીમાં શાંતિ ભાઈ. ઇન ગેરોલ્ડ પહોંચી ગયા છીએ અને અહીંયા સુધી પહોંચવા માટે તમારે મતલબ અમારું ગામ તો ઇંગોસ્ટાડ છે. અમે ઇંગોસ્ટાડથી જર્ની ચાલુ કરી હતી. ઇંગોસ્ટાડથી મ્યુનિક, અને મ્યુનિકથી તમારે મિટેનવાલની ટ્રેન લેવાની અને પછી મિટેનવાલ નહીં ઉતરવાનું, પણ એના એક સ્ટોપ આગળ ક્લાઈસ કરીને એક ગામ છે. તો ક્લાઈસથી તમે થોડું ચાલશો 1-8 કિલોમીટર જેવું તો તમે ઇન ગેરોલ્ડ પહોંચી જશો. પણ તમે ક્લાઈસથી બસ બી લઈ શકો છો. બસ અહીંયા આ જોઈ શકો છો, અહીંયા બહુ સાલ્ટ સ્ટેલે છે. તો ક્લાઈસથી બસ બી આવે છે, પણ અમે જનરલી ટ્રેકિંગ પસંદ કરીએ તો અમે ચાલવાનું પસંદ કર્યું. પણ તમે જોયું હશે આગળ કે બહુ સરસ વિડીયો આવતા હતા. તો અહીંયાથી આ ઇન ગેરોલ્ડ કરીને એક ગામ છે, ત્યાં અમે અંદર જઈએ છીએ. તો તમને આગળ કન્ટિન્યુ કરશું. હા, અત્યારે તો એટલું જ દેખાય છે, પણ આજે તમે સામે ઘર જોવો છો એ સેમ
હું જ્યારે સ્વિટ્ઝરલેન્ડ ગઈ હતી સેમ આ રીતના જ ત્યાં ઘર સેમ કઈ ફેર ના પડે તમે જર્મની રખડો કે પછી સ્વિટ્ઝરલેન્ડ. બહુ મસ્ત ક્યુટ નાનું એવું પાણીની પરબ જેવું બન્યું છે. આમાં પી શકો લગભગ આપણે પીવા માટે છે કે ગાયને ને એના માટે છે ખબર નહીં. ગાય માટે આવું ના હોય ને, ગાય માટે જ હોય ને શાયદ આવું નહીં? એ તો આપણે ઇન્ડિયામાં હોય. કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. હા, કોઈને ખબર હોય કે આ શેની માટે છે તો કમેન્ટ કરજો. પણ જનરલી સ્વિટ્ઝરલેન્ડમાં આવી રીતે જ છે હો કે તમે આવી રીતે. હા ભાઈ હા, હું તો જર્મનીમાં જ છું. આ ગામનું નાનું એવું ચર્ચ છે, ના ઉપર ઘંટ બી છે. જો કે આ ગામનું નાનું એવું મંદિર છે, આ ચર્ચ. સરસ છે. ઓલું થાય આખા કારવેન્ડલ માઉન્ટેન દેખાય છે. અત્યારે તો અમે બહુ દૂર આવી ગયા ત્યાંથી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અહીંયા. કઈ જગ્યાનું નામ છે? ગેરોલ્ડ સી વાગેનબ્રુક સી. હા એટલે ગેરોલ્ડ સી બી કહી શકો. હા, એટલે બે નામ ત્યાં. અને સામે જેટલી બી દેખાય છે ને બધી કારવેન્ડલ માઉન્ટેન્સ છે. આ બધા આખા કારવેન્ડલ માઉન્ટેન્સ છે. અને જેમ અમે કહેતા હતા કે એ વટો ને એટલે એના પછી તમને ડાયરેક્ટ ઓસ્ટ્રિયા જ મળે. ડોઇચલેન્ડની બોર્ડર પતી ગઈ. સો વ્યૂ કંઈક આવો છે. હા, ટ્રાય કરશું કે આ ક્લિયર થાય ત્યાં લગીને થોડોક આપણે રહીએ, જોઈએ કેટલું ક્લિયર થાય છે. હા, એ પહાડનું પાણીમાં થોડું ઘણું પ્રતિબિંબ તમને દેખાય જ્યારે મોસમ થોડોક વ્યવસ્થિત સારો હોય. અત્યારે તો થોડો હજી વરસાદ ચાલુ છે. એ જ ગેરોલ્ડ પહોંચીને અમે થોડો સમય ત્યાં રોકાયા. અમારી સામે કારવેન્ડલના ભવ્ય પહાડો ઊભા હતા. મજાની વાત તો એ છે કે આ પર્વતોની વાતો કરોડો વર્ષ જૂની છે. જે પથ્થરો આજે આપણે જોઈ રહ્યા છીએ તે ક્યારેક એક પ્રાચીન સમુદ્રનો ભાગ હતા. કોઈ ઉતાવળ નહોતી, કોઈ અવાજ નહોતો, માત્ર શાંતિ હતી અને કદાચ પોતાની સાથે થોડો સમય પસાર કરવાની એક તક હતી. પછી અમે બામસી તરફ આગળ વધ્યા. રસ્તામાં વાદળો હજુ પણ આકાશમાં હતા, ઠંડી હવા હતી અને કુદરત પોતાની સૌથી સુંદર ભાષામાં વાત કરી રહી હતી. ઝરણું રે ખાબોચ્યું કહેવાય આને. સો અનધર છે. થોડી વાર પછી અમે બામસી પહોંચ્યા. શાંત પાણીમાં વેટરસ્ટાઇન પર્વતોનું પ્રતિબિંબ એવું દેખાતું હતું કે જાણે કુદરતે એક વિશાળ અરીસો જ બનાવી દીધો હોય. એક બીડે જોક્સ કહું તારી. હા, બોલ. મતલબ આપણે આગળ વાગેનબ્રુક સી થી જોયો તો ને, કારવેન્ડલ હતો ને. અરે વાહ. તો હવે આ બ્રામસી છે, બ્રામસી. ઓકે. અને આ
આ પહાડનું રિફ્લેક્શન હા ત્યાં પડે છે. ઓકે તો આ કાર વેન્ડર અને આ રિક્ષા વેન્ડર બાઈક. ઓકે હા આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હતી તો તમે આને ઇગ્નોર કરી શકો છો. રિક્ષા વેન્ડલ જોવા જરૂર આવજો, બહુ સારો છે. આજે થોડું વેધર ના લીધે એવું લાગે છે, બાકી સની એકદમ હોય સોનિક વેધર તો સારું લાગે. અમે જ્યાંથી ક્લાઇસ થી જે રૂટ ચાલુ કર્યો હતો તે ક્લાઇસ થી ગેરોલ્સી થી આપણે વાગેનબ્રુક ત્યાંથી અમે ટ્રેક કરીને આગળ આવીને લગભગ વાગેનબ્રુક થી 2 કિલોમીટરનો ટ્રેક છે બ્રામસી સુધી પહોંચતા. અને આ બ્રામસી છે અને બ્રામસી થી પાછળનો જે પહાડ છે એ વાર્સ્ટેઇન એવો કંઈક નામ છે. વાર્સ્ટેઇન, હા એવું કંઈક જર્મન નામ છે. હા વેટરસ્ટાઇન છે એનું નામ. હા એકચ્યુઅલી કાર વેન્ડર અને રિક્ષા વેન્ડર યસ, ગુજરાતીઓ. કાર વેન્ડલ અને રિક્ષા વેન્ડલ. રિક્ષા વેન્ડર ની સામે બોમ્બ. આ દ્રશ્યોને આંખોમાં અને યાદોમાં કેદ કરવા માટે અમે થોડો સમય ત્યાં પણ રોકાયા. અમે અહીંથી આ બ્લોગને અહીંયા પૂર્ણ વિરામ કરીએ છીએ. અને આપણે પાછા મળશું અનધર બ્લોગમાં કોઈ નવી વિથ વસ્તુ લઈને, ન્યૂ એડવેન્ચર. યસ. અને જોડાઈ રહેજો પ્લીઝ, સબસ્ક્રાઇબ, અને તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો, જેથી અમને બી મોટિવેશન મળ્યા કરે તમને સારા સારા વિડીયો દેખાડવા. થેન્ક યુ. ચાઓ. અને જ્યારે અમે બામસી છોડીને પાછા ફરવાનું શરૂ કર્યું ત્યારે આખા દિવસનો સૌથી સુંદર નજારો અમારી રાહ જોઈ રહ્યો હતો. ધીમે ધીમે વાદળો ખસવા લાગ્યા અને ઘણા કલાકો પછી સૂર્ય બહાર આવ્યો. સોનેરી કિરણો મેદાન ઉપર પથરાઈ ગઈ. આજની સફરે મને એક જ વાત શીખવી: વરસાદ હોય કે વાદળો, આગળ વધતા રહો. શું ખબર, કદાચ તમારો સૂર્યપ્રકાશ પણ થોડા પગલાં જ દૂર હોય.